નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સરકારના વિવિધ લોક કલ્યાણકારી શૈક્ષણિક અને ઔદ્યોગિક પ્રકલ્પોની માહિતી જન જન સુધી પહોંચાડવા માટે વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય પ્રગતિ પથ યાત્રાનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યાત્રાના પ્રથમ ચરણમાં વડોદરા ખાતે આવેલા GUVNL એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના અત્યાધુનિક ડિજિટલ કંટ્રોલ રૂમની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાન અને આધુનિક ટેકનોલોજીના સમન્વયને લાઈવ નિહાળવા માટે વડોદરાની GUVNLના ડિજિટલ કંટ્રોલ રૂમની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. પ્રગતિ પથ યાત્રાના આ વિશેષ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સયાજીગંજ પંથકના ધારાસભ્ય કેયુર રોકડિયા, GUVNLના સુપ્રિન્ટેન્ડન્ટ BA ગોહિલ તેમજ પશ્ચિમ વડોદરાના મામલતદાર કાંતિલાલ સહિતના અનેક વહીવટી અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આ 12 વર્ષના નેતૃત્વ અને એમના દૂરંદેશી વિઝનના કારણે ગુજરાત એ વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે. આજે જે પ્રગતિપથનો કાર્યક્રમ અંતર્ગત સુભાનપુરા ખાતે સ્કાડા સિસ્ટમને નિહાળવા માટે અને એને સમજવા માટે આજે માનનીય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ સાથે તમામ જે પ્રતિનિધિઓ સાથે અમે ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારે સ્કાડાનું વર્કિંગ નિહાળ્યું, ઓક્ટોબર 2026 સુધીમાં આ સ્કાડાનું સંપૂર્ણ ઇન્સ્ટોલેશન પૂર્ણ થશે, ઓપરેટ એનું ફૂલ ફ્લેજ એ થવાનું શરૂ થશે. પરંતુ જે પ્રકારે જે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશનનું કામ સ્કાડા દ્વારા કરવામાં આવી રહ્યું છે, એના કારણે રિસ્પોન્સ ટાઈમમાં પણ ખૂબ ઘટાડો જોવા મળ્યો છે અને લોકોની તકલીફનો સાચો ફોલ્ટ કઈ દિશામાં કઈ જગ્યા પર છે એનું પણ એક સચોટ નિદાન એ આ સ્કાડા સિસ્ટમના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. જે પ્રકારે રિયલ ટાઈમ જે ડિજિટલ ઇન્ડિયાના ઉપયોગ કરી અને MGVCL દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે એ લોકો માટે, લોકોની સુખાકારી માટે ખૂબ જ અગત્યનું છે. MGVCLના તમામ સ્ટાફને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે નાગરિકોને પણ કહેવા માગું છું કે વિકસિત ભારતમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ટીમ ગુજરાત મળીને વિકસિત ભારતનું ગ્રોથ એન્જિન ગુજરાત બનવા જઈ રહ્યું છે. GUVNLના નિષ્ણાંત અધિકારીઓ દ્વારા આધુનિક ડિજિટલ કંટ્રોલ રૂમ વિશે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં રિયલ ટાઈમ વીજ પુરવઠાનું મોનિટરિંગ અને ગ્રીડ મેનેજમેન્ટ કરવા માટે આ કેન્દ્ર દિવસ રાત કાર્ય કરી રહ્યું છે. આ હાઈટેક કંટ્રોલ રૂમ વિશાળ વિડીયો વોલ અને આધુનિક સ્કાડા સિસ્ટમથી સજ્જ છે. આ અદ્ભુત ટેકનોલોજીની મદદથી જિલ્લાના કયા સબસ્ટેશન પર કેટલો વીજ લોડ છે અને ક્યાં ફોલ્ટ સર્જાયો છે તેની પડેપડની લાઈવ માહિતી સ્ક્રીન પર જોઈ શકાય છે. ચોમાસું, વાવાઝોડું કે અન્ય કોઈપણ આપત્તિના સમયે આ કંટ્રોલ રૂમ મુખ્ય કમાન્ડ સેન્ટરની ભૂમિકા ભજવે છે. વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જો વીજ પુરવઠો ખોરવાય તો તેને ખૂબ જ ઝડપથી વૈકલ્પિક લાઇન દ્વારા કેવી રીતે પુનઃસ્થાપિત કરવો તેનું લાઈવ મોનિટરિંગ પણ અહીંથી જ કરવામાં આવશે. આપણે ત્યારે MGVCLના વડોદરા શહેરના સુભાનપુરા સ્થિત સ્કાડા સેન્ટરમાં ઊભા છીએ. RDSS યોજના હેઠળ આપણે આ સ્કાડા કંટ્રોલ રૂમ ઊભું કરી રહ્યા છે અને એમાં મેજર પાર્ટ જે છે એ 650 જેટલા આપણે RMU રિંગમેન યુનિટ વડોદરા શહેરમાં લગાવ્યા છે અને તેનું તમામ ડેટા વગેરે અહીં આવશે અને તેને આપણે કંટ્રોલ કરી શકીશું. RDSS યોજના હેઠળ કુલ વડોદરા શહેર વત્તા બીજી 44 જેટલી મહાનગરપાલિકા આપણે કવર કરેલી છે. ગ્રામ્ય વિસ્તારમાં આપણે ફોલ્ટ પેસેજ ઇન્ડિકેટરો લગાવ્યા છે, એનો ડેટા અહીંયા આવશે અને તેનું આપણે મોનિટરિંગ કરી શકીશું. આ કંટ્રોલ રૂમ થકી સબસ્ટેશનના પણ ડેટા આપણે એક્વાયર કરીશું. અહીંયા 55 જેટલા સબસ્ટેશનનો ડેટા એક્વાયર કરીશું અને તેનું મોનિટરિંગ કરી શકીશું. આ વ્યવસ્થાના કારણે આપણે લાઈનોમાં ફોલ્ટ થાય તો તેનું આઈડેન્ટિફિકેશન વહેલી તકે કરી શકીશું અને તેના કારણે તેનો રિસ્પોન્સ પણ આપણો ઝડપી બનશે અને ગ્રાહકોને વધુમાં વધુ વહેલી તકે આપણે પાવર સપ્લાય કાર્યરત કરી શકીશું. અત્રે ઉલ્લેખનીય છે કે એન્જિનિયરિંગના યુવાનો અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ડિજિટલ મોનિટરિંગનો આ લાઈવ અનુભવ ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો હતો. આ યાત્રા આગામી દિવસોમાં સરકારના અન્ય વિકાસલક્ષી પ્રકલ્પોની ઝાંખી નાગરિકો સમક્ષ કરાવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.